નમસ્કાર, ગુડ મોર્નિંગ નડિયાદ. હું ચેકપોસ્ટ લાઈવથી ગૌતમસિંહ સુદાન આપનું સ્વાગત કરું છું. મારા નડિયાદના ભાઈઓ બહેનો, આપ આજે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે ઓવરસીઝ કોલોનીના, અને બરાબર તેની સામે બિલકુલ આ તમને દેખાય છે જૈનમ ટાવર, ને એની સામે આ નીચે દેખાય છે જે ગેરકાયદેસર રીતે બાંધકામ થઈ રહ્યું છે, એવું ત્યાં આસપાસના લોકોનું, જનતાનું કહેવું છે. રેસિડેન્સ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ થઈ શકે નહીં, અને ઇતિહાસ ફરીથી દોહરાવવામાં આવે છે નડિયાદમાં. આ જ કોમ્પ્લેક્સની આ જે બની રહ્યું છે તેની સામે બરાબર હું તમને બતાવું છું હમણાં વિડીયો. આ જો સામે દેખાય એ બિલ્ડિંગ જૈનમ ટાવર, એ જૈનમ ટાવર 1997માં આ જૈનમ ટાવર બાબતે એક સામાજિક કાર્યકરે સંતરામ રોડ ઉપર પોતાની ઉપર કેરોસીન કે જ્વલનશીલ પદાર્થ નાખીને પોતાને આગ લગાડી દીધી હતી. અને તે વખતે ગુજરાત રાજ્યમાં ઘણા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને અમુક નિયમોમાં પણ ફેરફાર થયા હતા. પરંતુ આટલા બધા વર્ષો થઈ ગયા, આટલા બધા નિયમો બદલાયા, પણ નડિયાદની અંદર તો એવું છે કે બધા નિયમો પરિપત્રોને ઘોળીને ચાની અંદર ડૂબોળીને અને બ્રેડની અંદર બટરની સાથે નાખીને ખાઈ જવામાં આવે છે. અને તેની અંદર તમામ અધિકારીઓ પૂરી રીતે સામેલ હોય છે. નગર નિયોજકથી માંડી, સિટી સર્વેથી માંડી તમામ વિભાગો કે જે આ જગ્યાએ બાંધકામની મંજૂરી આપી હોય તે તમામ અધિકારીઓ આમાં સંડોવાયેલા છે. બધાના ખિસ્સા ગરમ થયેલા છે. 100%ની વાત છે, કારણ કે તમે એકવાર જો રેસિડેન્સ વિસ્તાર હોય તો ત્યાં કોમર્શિયલ બાંધકામ થાય નહીં. તો આ મંજૂરી મળી હોય તો તમે આપવાની મંજૂરીઓ. આ એન્ટી કરપ્શન બ્યુરો વાળા જે સાહેબો છે અને જે એમનો વિભાગ છે એ રોજે રોજ આ મોટા ભાગના જે પકડાય છે ભ્રષ્ટાચારમાં ને કરપ્શનમાં લાંચ લેતા, એ મોટે ભાગે આ મહેસૂલ વિભાગ ને રેવન્યુ ને ઇધર કિધર અને લગતા જ હોય છે. એટલા માટે મારું આવું ખુલ્લા બોલવું પડે છે કે પૈસા લીધા વગર, રૂપિયા લીધા વગર તો મંજૂરી આપી ના હોય. એટલા બધા ઈમાનદાર ક્યાંથી થઈ ગયા આપણા અહીંના અધિકારીઓ? અહીં ફૂડ લાયસન્સ પેલા એક બચારાને જોઈતું હતું, એક જણને સ્ટેટનું, તો સ્થળ તપાસ કરવા ગયા તો 20,000 રૂપિયા માગ્યા. બોલો, આ નડિયાદની જ વાત છે. વિચાર કરો તમે. નાની વાતે દરેક જગ્યાએ લાંચ વગર તો કામ જ થતા નથી, ખબર નહીં કેમ. એટલે આ એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ તમે આ જોઈ રહ્યા છો સમાચારમાં. જે બિલ્ડિંગ 1997માં હજી એવી ને એવી જ છે, ખંડેર થઈ ગઈ, અને બરાબર બિલકુલ એની સામે આ જગ્યાએ બની રહ્યું છે. એ જ રીતે જે રીતે પેલું ગેરકાયદે બનેલું એવી રીતે આ ગેરકાયદે બની રહ્યું છે. આ બાબતે શું જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સ્પેશિયલ મીટિંગ ને સ્પેશિયલ બેઠક કરીને નિકાલ લાવશે? કારણ કે આ બાબતે તો આગળ જતા ભવિષ્યમાં પણ માથાકૂટ તો થશે જ. એ તો 100%ની વાત છે. આ મુદ્દો ગુજરાતના વિધાનસભામાં ઉઠવાનો છે, ગેરંટી સાથે ઉઠશે જ. જય હિન્દ, જય ભારત.